નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના સમાચાર પર। શિનોર મુકામે સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી તથા સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્યમાં ધામધૂમપૂર્વક દિવ્ય શાકોત્સવ, સત્સંગ સભા તથા મહાપ્રસાદીનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો। શિનોર અડીબાગમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2026ને શનિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી તથા પરમ પૂજ્ય સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય શાકોત્સવ તથા વિશાળ સત્સંગ સભા બાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સભામાં કથા વચન સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામીજીએ શિનોરના સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસની વાત કરતા તેઓએ જણાવેલ કે આ સ્વામિનારાયણ મંદિર બનાવવાની પ્રેરણા માધવ ચરણદાસ સ્વામીએ આપતા ગામના જ હરિભગત ગિરધરભાઈ જે શ્રીજી મહારાજને પણ મળેલા તેઓએ વિક્રમ સંવત 1943 સાલમાં મંદિર બનાવ્યું હતું અને મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બિહારીલાલજી મહારાજે કરી હતી અને તે વખતના હરિભક્તો રણછોડરાય, અમૃતભાઈ, કાદા શાહ, અમીન, રેવા શંકર, લલ્લુભાઈ, નાગજીભાઈ, લક્ષ્મીદાસ પંડ્યા, મોતીભાઈ, વલ્લભભાઈ, સંપતરામ, રેવા શંકરને યાદ કર્યા હતા। આજના હરિભક્તો ઇતિહાસની જાણકારી મળતા ધન્યતા અનુભવી હતી। છેલ્લે વડતાળના ગાદીના આચાર્ય મહારાજ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજે જણાવેલ કે અહીંના હરિભક્તોના વડીલોએ સત્સંગનું સંવર્ધન કરેલ હોય। તમે સૌ નસીબદાર છો કે તેમને વારસામાં સત્સંગ આપ્યો છે। તમે અહીંયા છેલ્લા 35 વર્ષથી પાટોત્સવ કરતા હોય। ધન્યવાદ આપતા કહેલ કે તમે કોઈ પણ આયોજન કરશો તો આવવાની ખાતરી આપી હતી અને સત્સંગ વિશે વાત કરતા કહેલ કે શ્રીજી મહારાજે કહેલ કે સત્સંગ સિવાય કોઈ એવું સાધન નથી। ભગવાનની પ્રસન્નતા માટે સત્સંગને મજબૂત કરી રાખવું, સત્સંગીઓએ નિર્માણી થઈ પ્રેમથી રહેવું, સત્સંગ જેવું કોઈ દિવ્ય પ્રાપ્તિ નથી, માટે સત્સંગ કરવો જરૂરી છે। શાકોત્સવનું મહત્વ સમજાવતા કળિયુગમાં ભજન અને ભોજન બંને સાથે હોય એ સ્વામિનારાયણ ભગવાને મેન્ટેન કરેલ છે। શ્રીજી મહારાજે વર્ષો પહેલા લોયા ગામમાં શાકોત્સવ કરેલ ત્યારથી આ પરંપરા ચાલતી હોવાનું જણાવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ મંદિર તથા સત્સંગ સમાજ શિનોરના આમંત્રણને માન આપીને ગામે ગામથી હરિભક્તો સત્સંગ સમારોહનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।